આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીનું જ્યારે લક્ષ્ય નક્કી થઈ ગયું છે ત્યારે ડિફેન્સમાં કેવી રીતે આગળ વધી શકાય એ બાબતે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, લઘુ ભારતી વેપારી એસોસિએશનના બધા જ ભાઈઓએ ભેગા થઈને એક સરસ અહીંયા આગળ એક આયોજન કર્યું છે. એની અંદર લઘુ ભારતીના બધા જ નાના નાના ઉદ્યોગકારો, મોટા ઉદ્યોગકારો, ડિફેન્સ કંપની અને તમામ અધિકારીશ્રીઓ બધા સાથે મળીને આખા દિવસનો એક કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે આપણા માટે ડિફેન્સમાં સૌથી વધારે એક જમાનો હતો 2014માં 2,53,000 કરોડ રૂપિયાનું બજેટ હતું, જે આજે વધીને 6.5 લાખ કરોડથી વધારે થયું છે. અને આજની જરૂરત મુજબ આત્મનિર્ભર બનવા માટે આપણે સૌ સાથે મળીને કેવી તૈયાર કરી શકાય એ પ્રકારનું આયોજન આપણે કરી રહ્યા છીએ. હમણાં મેં બધા સ્ટોરોમાં જોયું તો અનેક પ્રકારની વસ્તુ જે ભૂતકાળમાં આપણે આયાત કરતા હતા એ અત્યારે આપણે અહીંયા આગળ સાથે મળીને બનાવવા મળ્યા છે. આવનાર સમયમાં ઘણો બધો વિકાસ કરી શકાય એ બાબતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની પોલિસી અને સાથે મળીને શું કરી શકાય એ બાબતનું ચિંતન આજે થશે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આજે અનેક ઘણો નિકાસ 100 દેશોથી વધારે આપણે આજે નિકાસ કરી રહ્યા છીએ. આવનાર સમયમાં આપણે આત્મનિર્ભર તો બનીશું, પણ વિશ્વમાં ડિફેન્સમાં અનેક શસ્ત્રો આપણે આપતા થઈશું, એવું મજબૂતપણે આગળ વધવાના છે.